જોઈને કોની યાદ આવે છે? જય શ્રી કૃષ્ણ મિત્રો, હું જોઈને આવી છું અજબ રાતની ગજબ વાત, અને આ રાતની વાત ખરેખર ગજબ છે, જે જોવાની મજા આવે છે. ટ્રેલર જોઈને આપણને સમજાય છે કે બે મિત્રો એક દુલ્હનને ભગાડવાનો પ્રયત્ન કરે છે અને એમાં એક એવો ગોટાળો થાય છે જેના લીધે એક નાનો પ્રોબ્લેમ મોટો થઈ જાય છે. શરૂ થાય છે એક જોયફુલ રાઈડ. તારક મહેતામાં આપણે ટપુને એટલો પસંદ કર્યો છે કે હવે એને બીજા કોઈ રોલમાં જોવું, દર્શકો માટે એક્સેપ્ટ કરવું થોડું મુશ્કેલ છે. પણ આ મૂવીની વાત કરીએ તો ભવ્ય ગાંધીએ ખૂબ જ સારો અભિનય કર્યો છે ને આરોહીનું એવું કેરેક્ટર છે કે તમે પ્રેમમાં પડી જવાના. મૂવીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એના ડાયલોગ્સ છે. મ્યુઝિક પણ સરસ છે. ખૂબ જ સુંદર મૂવી, જોવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી છે. મારા તરફથી આ મૂવીને મળશે 4 સ્ટાર્સ. તો તમે પણ વહેલી તકે થિયેટર્સમાં ટિકિટ બુક કરાવો, પોતાની ફ્રેન્ડ્સ, ફેમિલી કે પછી પાર્ટનર્સ સાથે જોઈ આવો. અને તમારા બધા સાથે એક ફન ફેક્ટ શેર કરું. મેં પાછલા 1 મહિનામાં જેટલી બી ગુજરાતી મૂવીઝ જોઈ છે ને, એમાં મને એવું લાગે છે કે બધા મોસ્ટલી 1 કે 2 કોસ્ટ્યુમમાં જ હોય છે. એટલે 80% ઓફ ધ મૂવીમાં એ લોકોના કોસ્ટ્યુમ જ ચેન્જ નથી થતા. શું કામ? આ વસ્તુ તમે પણ નોટિસ કરી છે ને? તમને શું કારણ લાગે છે આનું? પ્લીઝ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરવાનું નહીં ભૂલતા અને સબસ્ક્રાઇબ પણ કરી દો યાર. આવજો.